આ જે નવી પેઢી સાંકળવાની આખી ઘટના છે એમાં કેદાર ભાર્ગવ તમારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યારનો દોર, અત્યારનો સમય એક જુદી ભૂમિકા અદા કરી રહ્યો છે. તમારા ગીતો લોક હૈયે ચડી રહ્યા છે. લેટેસ્ટ જે બી પ્રાકનું વર્ઝન છે કે સમંદરના ગીતોનું આખું આલ્બમ છે, એણે પણ બહુ મોટો રોલ ભજવ્યો છે. અને માત્ર આ એક ફિલ્મ નહીં, તમારી ઘણી બધી ફિલ્મોએ આવી જ રીતની વાહવાહી મેળવી છે. તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે પહેલાં કરતાં, અથવા તો ગુજરાતી સંગીત હું એમ કહીશ કે થોડું વધારે લોકો સુધી પહોંચી રહ્યું છે? થોડું એમાં ટેકનોલોજીનો કેટલો ઉપયોગ, કેટલું મોટું પ્રદાન છે, મીડિયાનું કેટલું પ્રદાન છે, માર્કેટિંગ, ડિજિટલ એરાનું કદાચ રોલ મોટો છે, કે આપણે ખરેખર બહુ સુંદર રીતે આ સંગીતની ખૂબીઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ? એકચ્યુઅલી કોરમાં તો કમ્પોઝિશન અને મ્યુઝિક છે. સો ઇફ ઇટ ઇઝ ગુડ તો પછી ડેફિનેટલી એમાં માર્કેટિંગ છે, ડિજિટલ પ્લેટફોર્મ્સ છે, અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી છે, એને કારણે વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી જ છે અત્યારના ટાઈમમાં. પણ બે વસ્તુ યુ રાઇટલી સેડ. એક તો અત્યારનો સાઉન્ડ. હવે અત્યારના ટાઈમમાં એવું છે નૈષદ કે લોકો પાસે સ્પોટીફાઈ ને એપલ મ્યુઝિક છે. રાઈટ, બરાબર છે. એટલે જો તમે એ લેવલના સાઉન્ડને રેઝોનેટ નથી કરતા તો લોકો સીધા જ તમારા બીજા જોનર્સમાં કે બીજી લેંગ્વેજમાં, હિન્દીમાં કે સાઉથમાં કે ઇંગ્લિશમાં શિફ્ટ થઈ જ જશે, કારણ કે એ લોકો પાસે બધું જ ફિંગર ટિપ્સ પર છે. રાઈટ, રાઈટ. સો દે વિલ સીક ધી ક્વોલિટી ઓફ સાઉન્ડ. રાઈટ. બટ એનાથી ઉપર અગેન વોટ આઈ પર્સનલી બિલીવ ઇઝ ધી કમ્પોઝિશન. રાઈટ. કે જો એ કમ્પોઝિશન ઇફેક્ટ કરતું હશે, બીકોઝ આપણે એવું જોઈએ છીએ નિશદ કે એવા ઘણા બધા ફોક સોંગ્સ છે કે જેની અંદર પ્રોડક્શન વેલ્યુ પર સે એવી નથી, યુ નો, બટ એ લાઈક મેસિવ છે. લોકો એને અહીંયા રાખે છે. સો બીકોઝ કે એની અંદર એના કમ્પોઝિશનમાં કંઈક એવી વસ્તુ છે, એના લિરિક્સમાં એવી વસ્તુ છે, એ એવી રીતે ગવાયું છે. સો આઈ થિંક આ ત્રણ તો છે ને એ બહુ જ ફંડામેન્ટલ પિલર્સ છે: કમ્પોઝિશન, લિરિક્સ એન્ડ સિંગિંગ. એના પછી ફોર્થ પિલર કમ્સ ટુ ધી પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ એન્ડ એવરીથિંગ. બટ આઈ થિંક મયુર એમાં વધારે સારી રીતે એડ ઓન કરશે, બીકોઝ અમુક જોનર સ્પેસિફિક વસ્તુઓમાં પ્રોડક્શન પ્લેઝ અ હ્યુજ રોલ. સો ત્યાં આગળ ડેફિનેટલી વી હેવ ટુ પુટ ઇટ ઓન અ વેરી હાઈ બાર. ભાર્ગવ? બરાબર છે. મોટાભાગની વસ્તુઓ સાથે હું એ જ રીતે સહમત છું કે પહોંચાડવું કદાચ પહેલા કરતા આસાન એક રીતે થયું છે. એટલે એના માળખાગત અમુક ફેરફારો આવે છે કે પહેલા માત્ર કેસેટ્સ થ્રુ મ્યુઝિક પહોંચતું હતું કે કંઈક હતું. હવે એવું નથી. હવે લોકોના ફોનમાં દરેક પ્રકારનું, પણ એક પણ પ્રોબ્લેમ છે કે દરેક પ્રકારનું સંગીત તમારી પાસે હવે અવેલેબલ છે. ત્યારે પ્રેફરન્સ ઉભો કરવો તમારા મ્યુઝિક માટે એ થોડુંક ચેલેન્જિંગ પણ છે આજના જમાનામાં. અને એની સામે એવા દાખલાઓ પણ આપણે જોયા છે કે કોઈક વધારે વિચાર્યું ના હોય ને કોઈક બેઝિક પ્રોડક્શનનું કે બેઝિક પોતાનું એક્સપ્રેશન જેમાં હોય એવું કોઈક સંગીત જ્યારે પીરસે છે, વાયરલ પણ થઈ જાય છે, લોકો સુધી પહોંચી બી જાય છે. તો વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની વસ્તુઓ બદલાઈ ગઈ છે, પણ લોકો સુધી તમે પહોંચાડી પણ દીધું તો પણ એને અસર શું કરશે કે શેના માટે એની સાથે ગીત વધારે સમય જીવતું રહેશે. તો આઈ થિંક એ સૂર શબ્દ કે એક્સપ્રેશન તમારું ઓનેસ્ટ કેટલું છે ને એના ઉપર બહુ મુદ્દાઓ કદાચ બહુ અસર કરે છે. મયુરનું રાઇટલી તે મેન્શન કર્યું. મયુર, એક સમયે જ્યારે તમે જે પ્રકારનું સંગીત એકદમ ટિપિકલ કદાચ વર્લ્ડ મ્યુઝિકમાંની કેટેગરીમાં ફિટ બેસે, EDM, હાઉસ મ્યુઝિક, હું થોડું ઓછું સમજું છું, છતાં પણ એ જે સંગીત તમે પીરસતા હતા લગભગ 2004-05ની વાત છે. આજે 20 વર્ષ એને થયા. આજે એ સંગીત માટે લોકો બહુ વધારે, યુથ પર્ટિક્યુલરલી ખાસું અવેર થયું છે, એને ચાહતું થયું છે, એને સમજાવતું થયું છે. એ લોકોના પોતાના પર્સનલ પ્લેલિસ્ટ બન્યા છે. ગુજરાતી યુથમાં આ મ્યુઝિક તમે કેવી રીતે જુઓ છો? કેટલું તમને સમયનો ફેરફાર દેખાય છે? હવે તમારું મ્યુઝિક થોડું વધારે લોકો સુધી પહોંચ્યું છે એવું તમને લાગે છે? હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? I think what Bhargav said is what I will go with. કે the roots is obviously કે કોઈ બી જોનરનું મ્યુઝિક હોય, કોઈ બી કશું બી હોય, મ્યુઝિક ફોર્મેટમાં the melody is the first. કરેક્ટ. પછી because that touches your heart. રાઈટ. You know, તો and also every sound has an emotion. Every sound. I'm not talking about music. I'm talking about every sound. Right. જેમ ફોર એક્ઝામ્પલ, ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ ઇઝ કે તમે નવરાત્રિમાં ગરબા કરો છો તો જે સિંગર ગાય છે એ ગાવાનું બંધ કરી દે તો બી ઢોલ પર લોકો નાચે છે. સો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ તમે કોઈ સૂફી સંગીત ચાલતું હોય કે કોઈ ક્લાસિકલ ચાલતું હોય કે બડા ખ્યાલ ચાલતો હોય, ત્યારે કોઈ ખાલી વિલંબિત એકતાલમાં જો કોઈ સા લગાવે
તો એને બીજો આવર્તન આવવા માટે બી એ વેટ કરી શકે છે અને એ વિધાઉટ મ્યુઝિક બી એને સાંભળી શકે છે, વિધાઉટ રિધમ ઇઝ વોટ આઈ મીન. ત્યારે બહુ જ ઓછું રિધમ હોય છે, પણ યુ આર ઇન ધેટ રાઈટ that mahol of that rag. રાઈટ So every sound has a different emotion. રાઈટ Coming back to the style of music and production and all that, I think એટલે મને for Gujarati specific genre Yes. music, when Dakhla happened, I never thought that it will happen like this. કરેક્ટ કારણ કે હું એના પહેલા બી મ્યુઝિક બનાવી રહ્યો હતો અને હું હજી બનાવી રહ્યો છું. જી જી Like, જી you talked about house and techno music. I Right. just released the EP. રાઈટ એક અઠવાડિયા પહેલા, which is techno and house. મારું whole point of putting out music is not any specific language or culture. It is where I'm coming from. If I was coming from Africa, I would have put Africa. But I still put Africa because that inspires me. તો મને લાગે છે કે કોઈ બી વસ્તુને આપણે એવી રીતે જોઈએ કે why this is becoming popular is a separate story altogether. But what you want to do is a separate thing. You know, મેં દાખલા બનાવ્યા ના તો એ પોપ્યુલર થયા જ ના હોય. દાખલા એના પહેલાના બી છે, પણ મને દાખલાથી શું ઇન્સ્પિરેશન મળ્યું જે મેં ઓરિજિનલ ફોક સાંભળ્યું, why it inspired me to make what I did Right. is very important. પણ તમે જે પ્રકારનું સ્ટાઇલિંગ જે સ્ટાઇલનું મ્યુઝિક કરો છો એ 2004 થી લઈને કદાચ 24માં એ વર્ગ વધ્યો છે જે હવે તમારા Yes. મ્યુઝિકને થોડું વધારે ગુજરાતીઝની હું વાત કરું છું કે ઓવરઓલ જનરેશન એક્સેસિબિલિટી વધી ગઈ. તો એ વધવાનું જ છે. જેમ ફોન યુઝર્સ વધ્યા, જેમ એપ યુઝર્સ વધ્યા, લોકોને ગામડામાં જઈને ઇન્ટરનેટ આવ્યું, સો ઇટ્સ એક્સેસિબિલિટી થિંગ. અને હું હજી કહું છું કે ટેલેન્ટ ગામડામાં બી છે, ત્યાંથી બી કોઈ ખતરનાક ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પ્રોડ્યુસર બહાર નીકળી શકે છે. રાઈટ ખાલી ઇટ ઇઝ ધી એક્સેસિબિલિટી ઓફ હી ઇઝ નોટ એક્સેસ to watch that videos of how this is being made, and he will do it like this. You will never know. તો એ રીચ ની ખાલી વાત છે, બાકી એવું છે જ નહીં કે કોઈ આ નથી થઈ શકતું કે આ થઈ શકે. રાઈટ રાઈટ આ 20 વર્ષ પહેલા બી થઈ ગયો જો એક્સેસિબિલિટી લોકો પાસે હોત તો, બીકોઝ બ્રેન્સ તો ત્યારે બી હતા લોકો પાસે. રાઈટ રાઈટ કોઈની પાસે જલ્દી આવે, કોઈની પાસે પછી આવે. એબ્સોલ્યુટલી So that's how it works. કરેક્ટ